આ રહ્યું અમારું ગુંજીનું હોમસ્ટે. ઓમ પર્વતની યાત્રા અમે અહીંયાથી શરૂ કરી. ભારત અને નેપાળની વચ્ચે બાઉન્ડ્રી બની રહેલી કાલી નદીના ઉદ્ગમ સ્થાન એવા મહાકાલી મંદિરમાં અમે આવી ગયા. ઓમ પર્વતની યાત્રામાં એડવેન્ચરની કોઈ કમી નથી. રસ્તામાં 8 વાર તો ચેકપોસ્ટ આવી. થાકીએ છીએ, બેસીએ છીએ, વળી પાછા ચાલીએ છીએ અને એમ કરતાં કરતાં ઓમ પર્વત સુધી પહોંચી ગયા છીએ. અમે ઓમ પર્વતની સામે આવી ગયા છીએ. ઓમ પર્વત એવો પહાડ છે જે ઓમના સ્વરૂપમાં બન્યો છે. તેજ હવા ચાલી રહી છે, જાણે કે આપણને આશીર્વાદ આપી રહી છે. લોકો અહીંયા આવે છે, મન્નતો માગે છે અને ભક્તિ કરે છે. ઓમની સામે ઊભા રહ્યા પછી ભક્તિની લાગણી થયા વગર રહેતી નથી. મન શાંત થઈ જાય છે, શિવમય બની જાય છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલ્યા વગર મન રહેતું નથી. એકવારનું તમારું અહીંનું આગમન જીવનભરનું સંભાળનું બની રહેશે. જ્યાં ભોલેનાથે પગલાં પાડ્યા હોય ત્યાં આવતા જ તમારું જીવન ધન્ય ધન્ય બની જાય છે. જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય